ડોક્ટર શરદ જોડિયા યુરોલોજિસ્ટ ફ્યુઝન કિડની ઇન્સ્ટિટ્યૂટ હું વતન સત્તાવાર અત્યારે યુરોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. ગોલ્ડ મેડલિસ્ટ મારા નવા વખત છે ગામ બોલે હાલ મોબાઈલ કોઈ પ્રતાપસિંહ રાઠોડ કાવીઠા અમદાવાદ જિલ્લા કારડિયા રાજપૂત સમાજ મંત્રી ચાવડા ગાણોલ વડોદરા તાલુકા નિવૃત્ત ડીવાયએસપી હેમંતસિંહ પ્રતાપસિંહ મૂળ ગામ જવાણી સંસ્થામાં મહામંત્રી તરીકે સેવા હોય. મૂળ વતન દોડી હાલ બોપલમાં અને મારે ક્લાસ 6 ચાલે છે અને રિટાયર્ડ શિક્ષક છું આવ્યા છે. ડોક્ટર અરશદસિંહ રામસિંહ ગામ રનોડા મારું હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગામ નીકળી સિટી પોલીસ ઓફિસર જવું. દિનેશ હેમંતસિંહ વાળા ખડોલ કોમ્પ્યુટર અને સીસીટીવીનો બિઝનેસ છે. પટેરિયા શિવરાજસિંહ મોતીભાઈ આ સંસ્થામાં કાર્તિકથી અત્યાર સુધી ઉપપ્રમુખ તરીકે વર્ત. ભાઈ આની ક્યાં હોય બોલો. નરેન્દ્રસિંહ પટિયા ગામ જવારા હાલ વેજલપુર રહું છું અને આપણે કારડિયા સમાજમાં કારોબારી છું. હાર્દિકસિંહ વાઢેર મૂળ વતન જુનાગઢ માણાવદર પાસે સિંદરી ગામ હાલ HDFC બેંકમાં જોબ કરું છું ને અહીંયા અત્યારે સંગઠન તરીકેની ફરજ બજાવું. હાર્દિકસિંહ વાઢેર મૂળ વતન બાટવા હાલ રહું છું યુરાણ અત્યારે સંગઠન મંત્રી મદારસિંહ અમરસિંહ ચૌહાણ મૂળ વતન આદરોડા આ સંસ્થામાં ખજાનચી તરીકે સેવા આપું. એડીસી બેંકમાં સિનિયર મેનેજર અને આ સંસ્થામાં કારોબારી સભ્ય છું. હેમંતસિંહ માવભાઈ વાળા મૂળ ગામ ખડોળ અને હાલ આંબાવાડી રહું છું અને આ સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું. એડીસી બેંકના રિટાયર હોય. નરેન્દ્રસિંહ ચંદનસિંહ સોલંકી ગુંદી હાલ અમદાવાદ અહીંયા ખલતેજ અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલ છે. મહેન્દ્રસિંહ રાયસનભાઈ રાઠોડ મારું વતન કાવીડા હાલ બોપલ સિનિયર મેનેજર એડીસી બેંકમાં સર્કિટ બ્રાન્ચની અંદર જોબ કરું છું. યોગેન્દ્રસિંહ સોલંકી વતન આકરો હાલ આ સંસ્થામાં સંગઠન મંત્રી તરીકે ફરજ બજાવું. જયવંશ મદારસિંહ સોલંકી વતન આકરું અહીંયા કારોબારીમાં છું રિટાયર્ડ પ્રિન્સિપલ સેટરડે છું. રોટિયા દિલીપસિંહ પ્રભાતસિંહ મૂળ ગામ રજુકા હોસ્ટેલ સિટી બોપલ કન્સ્ટ્રક્શન
કાનાભાઈ ડોડિયા, મૂળ ગામ સત્તાપર, તાલુકો ગામનગર, હાલ અત્યારે અમદાવાદ રિટાયર્ડ ખેડૂત. રણજીતજી રામભાઈ પરમાર, બાયલા હાલ બોપલ આરોહી ક્લબ સોસાયટી, નિવૃત્ત એસબીઆઈ. સુખમાં તુલસીભાઈ રેવાસરી, રિટાયર્ડ પોલીસ. મનસી રાઠોડ, સંભાણી રાજમોકલ. સોલંકી અજીતજી ફુલસી, ગામ અઢાળા, હાલ બોપલ રહું છું, અમદાવાદ સિટી પોલીસ. પ્રવીણસિંહ ગગુભાઈ, ગામ જવારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સર્વિસ. બારણ ઇન્દ્રજીતથી ગઠિયામથી મીટલી, હાલ બોપલ પરમાર મહેન્દ્રસિંહ જસવંતજી, ગામ બોલાણા, હાલ શેલા, બાંધકામનો વ્યવસાય. ગામ ગસ્તા, હાલ કારોબારી સભ્ય છે. મંડોરા મહાવીરસિંહ વજયસિંહ, ગામ બહુઠા, હાલ બોપલ રહું છું. ટાઇલ્સ, સેનેટરીવેર તથા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ. મહેન્દ્રસિંહ પરસી રહેવર, મૂળ ગામ વટામણ, ઇમ્પોર્ટ કાજુનું કામ છે આપણું અને રહેવાનું અહીંયા સેટલમેન્ટ. ઋષિ પરમાર, રિટાયર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ, રહેવાનું વસ્ત્રાપુર, મૂળ ગામ સચાણા અને કારોબારીમાં અત્યારે સક્રિય. મહિપતસિંહ અજયસિંહ ડાભી, ગામ જવારજ, હાલ બોપલ. કીર્તિરામ ગોહિલ, ગામ રરોડા, હાલ ઇન્ચાર્જ આચાર્ય, આ સંસ્થામાં કારોબારી સભ્ય અને અમદાવાદ શહેર માધ્યમિક શિક્ષક ઉપપ્રમુખ, હાલ બોપલ. જીતેન્દ્રસિંહ મૂળભા પટેરિયા, ગામ માત્રોડા, હાલ કુંભા. જયેન્દ્રસિંહ વજયસિંહ મંડોરા, બહુઠા, અત્યારે બોપલમાં માર્કેટિંગ ટાઇલ્સ છે. મારું નામ તનવીરસિંહ શિવરાજસિંહ પટેરિયા, મૂળ વતન ગામ આદરોડા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં આઈટી પ્રોફેસર તરીકે કામ કરું છું. નરેન્દ્રસિંહ હેમંતસિંહ પડિયાર, ગામ જવારજ, હાલ નેસડા, ધોળકા તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અહીંયા જીવરાજ પાર્ક રહું છું. મહાવીરસિંહ હેમંતસિંહ પટિયા, ગામ જવારજ, હાલ સેટેલાઇટ રહું છું. હું કોમ્પ્યુટર એન્જિનિયર છું અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં જોબ કરું છું. ચતુરસિંહ ચાવડા, ગાણોલ, હાલ બોડકદેવ રહું છું. કિરીટસિંહ બહાદુરસિંહ ગોહિલ, ગામ રજોડા, રહેવાનું સૌ. વિજયસિંહ, ગામ રજોડા, હાલ સાથે પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. હાલ અહીંયા સાઉથ બાકી નથી ને લખમણ છે વાડે આવે એની જેમ રેસિડન્ટ બાટો હાલ અહીંયા રાઠોડ, ગામ કાવીઠા, તાલુકો બાવળા, અમદાવાદ સેટેલાઇટ પણ રહું છું અને કાવીઠા રહું. અહીંયા બે જગ્યાએ એક ખેડૂત છું મોટો અને બીજા બિઝનેસ વ્યવસાય પણ કરું છું. ખાસ વધારે પડતી આ સંસ્થામાં સેવા 24 વર્ષથી એક ધારા આ સંસ્થાની સ્થાપના કરી 2001માં, ત્યારથી માંડી આ સુધી નિખળસ પડે બિલકુલ કાર્યશીલ રહી અને થાય એટલું તમારે બધાનું દાતાઓ આપો છો અને એનું મેનેજમેન્ટ સારી રીતે થાય એના માટે પ્રયત્ન કરું છું. અને આપ સૌના સહકારથી આજે આ તમે બેઠા છો. એક ઘણી શૈક્ષણિક સંકુલની આપણી બધાની ખૂબ ઈચ્છા હતી કે જીઆરસીએ ચલાવવું છે, પણ જીઆરસીએ ચલાવવા માટે જે જગ્યા નથી તો એક શૈક્ષણિક સંકુલ જોઈએ. અને એમાં થોડીક હિંમત એવી કરેલી કે 25 લાખની દુકાન છે, ત્યાં ઓફિસ સેટેલાઇટની વેચી મારશું અને 10 લાખ રૂપિયાની એફડી પડી છે તોડાઈ અને એકાદી દુકાન લઈએ અને અહીંયા સાઉથ બોપલમાં આપણે એક ઓફિસ કરીએ. આ પ્લાનિંગ સાથે આગળ શરૂઆત કરી અને એમાં તમારા બધાનો ફાળો એવો આવ્યો તો એ ઓફિસે નથી વેચવી પડી, પેલી એફડી પણ નથી તોડાવી પડી અને આ સંકુલ આપણું લગભગ 80 લાખના રૂપિયા ખર્ચે ટોટલી
બધું જે ખર્ચ કર્યું 80 લાખ રૂપિયા ટોટલ ખર્ચે કમ્પ્લીટ થઈ ગયું છે અને એફડી ને બધું આપી દીધું. એ બધું આપના હાથે છે અને આપના સહકાર અને સહયોગથી આટલું કર્યું છે. એમાં અમારા દાતા તો ખાસ અનુભવ બારડ, જેમને આમાં 25,25,000 રૂપિયાનું દાન આપ્યું છે, મોટા દાદા છે. અનિલસિંહ સોલંકી બિલ્ડર, એમના ત્યાં અમે ગયેલા તો જીપ ના ઉપડે તો કીધું લાખ રૂપિયા આવે ને, હું ત્યાં કહું તમારે જેટલા જોઈએ વાત કરો ને. ત્યાં કીધું તો થોડોક વધારે કરો, 2 લાખ લઈ જાઓ, તમારે છેલ્લા લઈ જાઓ કહો ને, તો લાખના 2 લાખ. આજે એમને 5 લાખ રૂપિયા આની અંદર આ સંસ્થામાં આપ્યા છે. એટલે મને એવું થાય છે પટેલોને બધા લેવા આવે છે. મારી એમના પાર્ટનર પટેલ છે, તો પટેલના ત્યાં બધા લેવાનું. અમારા રાઠોડ અમારા ભાઈ કાયદારત્ન સમાજમાંથી કોઈ કેમ લેવા નથી આવતું? હું ઘણી ટાઈમથી એવી ઈચ્છા કરું પણ કોઈ લેવા ના આવે. તમે લેવાય મને ખૂબ આનંદ છે. અને એવા ને એવા અમારા હર્ષદસિંહ એ રીતે ગમે ત્યારે કહો કે કેટલા જોઈએ છે કે 2 લાખ પહોંચી જાય છે, કેટલા જોઈએ છે લાખ રૂપિયા પહોંચી જાય છે. આ સુધીમાં કોઈની ના જ નથી કરી, ખાલી અવાજ કરવાનો આટલા જોઈએ છે પહોંચી જશે. અને આવી જાય હર્ષદસિંહ આભાર વ્યક્ત કરું છું એમને છે. એટલે આ બધા આવા દાતાઓ જ્યાં હોય, અમારે ડૉક્ટર સાહેબભાઈ ડોડિયા પણ ગમે ત્યારે ના જ નહીં, જેટલા જેટલા લઈ જાઓ. જસવંતભાઈ ચાવડા અમારે એ પણ એમને ના નથી પાડી, ગમે ત્યારે જેટલા જેટલા લઈ જાઓ. આપણે ઘણા દાતા એવા છે. મહેન્દ્રસિંહ પરમાર તો એમને લખાયા હતા, પહેલા કેટલા લખાયા હતા ભાઈ? લાખ રૂપિયા લખાયા હતા. લાખ રૂપિયાનું તો ખોટું લાગે છે. કેટલા વધારવા? 51,000 બધા પૂછવાનું હોય કે વધારે ગયો ને એવા મહેન્દ્રસિંહ પરમાર. આવા દાતાઓના હિસાબે આ સંસ્થા ચાલે છે. અને અમે કંઈ કરતા નથી. તમારું ખાલી જે આયેલા નાણાંનું મેનેજમેન્ટ થાય એટલું કરીએ છીએ. ક્યાંક અમારી ભૂલ થતી હોય તો અમને તમારે કહેવાની, ટકોરવાની જરૂર છે. તમારી ફરજ એ છે કે તમે આપી અને અમારી પાછળ એ પણ ટકોર કરો. અમે ક્યાંય ભૂલ નથી થતી, અમારે ખોટું નથી થતું ને, તો તમારી ફરજ છે દરેકની. અને અમારી ભૂલ થાય તો કહેવાનો હક છે દરેકનો, પણ એવો હક નહીં સંસ્થાને તોડી પાડવાની. અમને એ પણ અનુભવ થયો છે. આ સંસ્થાને તોડી પાડવા માટે પ્રયત્ન થયા. તમને કોઈ ખુલ્લેઆમ ધમકી પણ આવી ગઈ, ભૂપતસિંહ આમ કરીને કે તેમ કરીને. ભૂપતસિંહનો કોઈ વાળ વાપો કરે આ જગતમાં નથી. ભૂપતસિંહ કોઈથી ડરતો જ નથી. ભૂપતસિંહ ખોટો કરતો નથી તો ભૂપતસિંહને શેનો ડર હોય? આ તો નિખાલસપણે કહું છું આજે કે આવી સરસ રીતે સંસ્થા ચલાવવાની છે. સહકાર આપજો, સહભાગી થજો અને ખૂબ મજાનો આનંદ કરીએ. અને આપણે કંઈક ને કંઈક આવું થાય એવો પ્રયત્ન હું કરતો રહીશ. આપ સૌને ખૂબ મારા નમસ્કાર. જે સહકાર આપી અને આ સંસ્થાને ઊભી રાખી છે એ બદલ પહેલાં તો સૌનો આભાર માનીએ. 11,000 રૂપિયાથી માંડીને 25,50,000 સુધીની જે આ સંસ્થાને દાન કર્યું છે, એટલે એ સંસ્થા સૌનો આભારી છે. બીજું કે આપ સૌ તો દાન આપ્યું અને અમારી જવાબદારી વધારી દીધી છે. એટલે હવે અમારે તમારે જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ અમારે સાબિત કરવાનો છે. બીજું કે આ સંસ્થામાં કારોબારી સભ્ય અને એસી જસવંતસિંહ અને જશુભાઈ ચાવડાએ એવું અમને હૈયાધારણ આપ્યું છે કે શિક્ષક પ્રવૃત્તિ જે ચાલે એમાં તમે ચિંતા ના કરશો, અમે તમને પૂરો સહકાર આપશું. એટલે મેં એમને કીધેલું કે તમે એની કમિટી બનાવો, જે અનુભવી શિક્ષકો હોય અને જેને આ ક્ષેત્રમાં અનુભવ હોય એ લોકોએ થોડું આમાં રસ લઈ અને કામ કરવાનું છે. કારણ કે આ એક જવાબદારીનું કામ થયું છે હવે. અને બીજું શું કે દર વખતે આપણે આ સંસ્થાને અપગ્રેડ કરવાની હોય. એટલે જેમ સમય પ્રમાણે આ સંસ્થાનું પણ અપગ્રેડેશન કરવું જોઈએ. એટલે આવો ને આવો સહકાર આપશો એવો આપ સૌને અમને વિશ્વાસ છે. અને આપ સૌ અત્યારે જે અહીં પધારી અને અમને અમારો ઉત્સાહ જે વધાર્યો છે એ બદલ અમે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો ડોડિયા સાહેબે કહ્યું કે અમારો ગાંધીનગર જે અમે જીઆરસી થયું અને જે અમારો અનુભવ છે અને એમાં અભયસિંહ ચુડાસમા સાહેબ પણ બધા એટલે અમે બધા તમને
આમાં એવું માર્ગદર્શન આપશું કે ફરીથી એક સારું એવું સંકુલ મજબૂત થાય અને વારંવાર પડી ભાગે 2-3 જગ્યાએ જીઆરસીનું એવું પડી ન ભાગે એના માટે અમે જોડે રહી અને તમને સહકાર આપશું અને ખૂબ સરસ રીતે કઈ રીતે ચાલે એનું આયોજન પણ અમે જોડે મહેનત કરીશું એવું કહ્યું છે. સવારે એટલા બધા સમાજના અગ્રણીઓ વડીલો બધા સાથે મળી અને એક ભૂપતસિંહભાઈ અને આખી ટીમે સમાજ સેવારૂપી યજ્ઞ જે શરૂ કર્યો છે એમાં સહભાગી થયા છે અને મને પણ સહભાગી થવાનો મોકો મળ્યો છે એ બદલ ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. જે વાત કરી કે જીઆરસીની વાત કરી, કોઈ પણ સંસ્થાએ આપણે સમાજની તો ઘણી બધી જગ્યાએ ઘણી અલગ અલગ કાર્યરત સંસ્થાઓ છે, પણ ભૂપતસિંહભાઈ કદાચ તમને ખ્યાલ હશે કે નહીં, જ્યારે ગાંધીનગરમાં મિટિંગ થઈ ત્યારે હું ત્યાં હતો અને મને આ રીતનું બોલવાની વાત કરી હતી. ત્યારે અભયસિંહભાઈ એને બધા જ હતા. ત્યારે મેં કીધું હતું કે આપણો એક પ્રોબ્લેમ છે, આપણા સમાજનો પ્રોબ્લેમ ગણો, આપણા લોહીના ગુણધર્મનો પ્રોબ્લેમ ગણો કે જે ગણો, આરંભે સુરા, મેં આ શબ્દ વાપર્યો હતો. દીપસિંહભાઈ હજી યાદ કરે મને જ્યારે મળે સુરેન્દ્રનગર વાળા. આરંભે સુરા એટલે કે આરંભે તો આપણે બધા ખૂબ ઉત્સાહથી વાત કરી. દરેક માણસે કહે કે હું આ કરીશ, પેલો કે હું આ આપીશ, પેલો કે હું આ યોગદાન આપીશ, પણ સંબોધ થાવ સમય જતા જતા ઉત્સાહ ઓસરતો હોય છે. એ સંસ્થા જે ગાંધીનગરની છે જે ત્યારે ચાલુ કરી એનો અત્યારના ઉત્સાહમાં બહુ બધો ફરક છે. સુરેન્દ્રનગરવાળી સંસ્થા જે વિક્રમસિંહભાઈ ચાલુ કરી, જે ખૂબ કાર્ય કર્યું, એનો અત્યારનો ઉત્સાહમાં બી હાથી ઘોડાનો ફરક છે. કાલે મારા પિતાજી જુનાગઢ જે આવ્યા, ત્યાં સમાજનું બહુ ફંક્શન હતું, જે કન્યા છાત્રાલય છે, આપણે બધાને ખબર હશે કે કન્યા છાત્રાલય કયા વર્ષમાં બની હતી? 97માં ફાળો અમારા ત્યાં ગામમાં લઈ ગયા હતા. 97માં કેસર બાપાને લોકો હતા, એટલે કેટલા વર્ષ જૂની વાત છે. ત્યારે બનાવી હતી એનો ઉત્સાહ અત્યારના ઉત્સાહમાં બી બહુ હાથી ઘોડા કરે છે. એ સંસ્થા વચ્ચે કોઈ પટેલ સમાજના વ્યક્તિએ હોસ્ટેલ માટે ભાડે રાખી હતી. મોટાભાગને ખબર હશે, અશ્વિનભાઈને બધાને ખબર છે. જે લોકો આ બધા ખેડૂતો હતા એને ફાળો આપ્યો હતો. એ ટાઈમે 25-25 હજારનો ફાળો આપી અને રૂમ બનાવડાવ્યો હતો, રૂમમાં યોગદાન આપ્યું હતું. આપણો સમાજ જાળવી ના શક્યો, સંસ્થા ભાંગી ગઈ, સંસ્થા બંધ થઈ ગઈ. એકમાત્ર કન્યા છાત્રાલય આખા સૌરાષ્ટ્રમાં, આજની તારીખ પણ એકમાત્ર જ છે. એના શું એક જ છે આખા સૌરાષ્ટ્ર રિજિયન, એટલો આપણો સમાજ મોડો સમાજ છે, છતાં આપણે પટેલ સમાજના કોઈ વ્યક્તિએ હોસ્ટેલ માટે એ જગ્યા ભાડે રાખી હતી વચ્ચે. એનો મતલબ એ થયો ભૂપતસિંહભાઈ કે આગળ જતા સંસ્થામાં વિખવાદો થાય છે. વિખવાદો થવાના શું કારણો એ આપણે બધા જ જાણીએ છીએ. તો મારો તો ખાલી એટલી જ વિનંતી છે, આ સમાજ આ જે પશ્ચિમનો જે તમે ચલાવો છો એ જોડે હું ખૂબ સહમત છું, કારણ કે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને બધા એમાં સંકળાયેલા છે. એ વસ્તુ જોડે મને ખરેખર આનંદ છે, પણ મારી એટલી જ વિનંતી કે આ બધી વસ્તુ ધીમે ધીમે ઉપર જાય એવો પ્રયત્ન કરી, આમ નામ રહે અને નીચે જાય એવું ઘણી બધી સંસ્થાઓમાં થયું છે. તો આપણે એમાંથી બોધપાઠ લેવો જોઈએ અને મુખ્યત્વે આપણો જે ગુણધર્મ મેં કીધું ને લોહીનો કે સ્વમાન અથવા તો જે આપણું કંઈ પણ જે કરો ઈગો કઈ શબ્દ, એ જો કદાચ સમાજની વાત આવે અને બાજુમાં રાખી અને જો આગળ વધશું ને તો લગભગ વાંધો નહીં આવે. આ સંસ્થા વિશે મને ખૂબ માન છે, ખૂબ ભરોસો પણ છે, કારણ કે જે માણસો બધા સંકળાયેલા પહેલેથી એ જ ચહેરાઓ છે અને ખૂબ ઉત્સાહથી કરે છે. પણ બાકીના બધા માણસોની એટલી જવાબદારી આવે કે એને આપણે હેરાન ના કરીએ, એને ફટાફટા ડિસ્ટર્બ ના કરીએ અને એનો ઉત્સાહ વધે એવો પ્રયત્ન કરી તો આ બધી મહેનત કરી લેખે લાગશે. થેન્ક યુ. એક વાત કરવાની છે. આપણી આ સંસ્થા દ્વારા અવિવાહિત દીકરીનો કાર્યક્રમ આપણે દર 2-3 વર્ષે રાખીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 3 પ્રયોગો કર્યા છે પરિચય કાર્યક્રમમાં, અને આ વખતે પણ આપણે એના ડિજિટલ ફોર્મ બહાર પાડ્યા છે, મેન્યુઅલ ફોર્મ બહાર પાડ્યા છે. પણ તકલીફ શું છે કે સૌરાષ્ટ્ર બાજુથી ઘણા ફોર્મ આવે છે દીકરાઓના દીકરીઓના, જ્યારે અમદાવાદની અંદર શીખવા કોઈ એવો ઉત્સાહ દેખાતો જ નથી. અમદાવાદની અંદર બહુ ઓછા ફોર્મ આવે છે અને
ઘણા દીકરા દીકરીઓના સગાઈઓ કરવામાં બહુ તકલીફ પડે છે મોટા ભાગના પરિવારને, પણ કોઈ આમાં ફોર્મ ભરતું નથી. એટલે એના માટે આપ સૌએ થોડો સહકાર આપી અને મહેનત કરવાની જરૂર છે, તો અનુકૂળ કરે એટલા માટે. બાળાસાહેબનું કેવું છે કે અમે કરીશું તો એ ફોર્મ ભરાશે. ફોર્મ ભરાશે તો અમારો ઉત્સાહ જાગશે. અમે ખૂબ બહાર પડીએ છીએ અવિવાહિત દીકરા, અને આ એ અવિવાહિત દીકરા દીકરી નથી ઘણાની માનસિકતા એવી છે દીકરીનું સૌ નથી પડતું એટલે તો ફોર્મ ભર્યું. એટલે એવું નથી, દીકરી હોનારી છે એના તો પ્લેટિનમ જેવું ફર્સ્ટ ક્લાસ એનો પાત્ર મળે સામે. અને અમારે ત્યાં ઘણા એવા લોકો છે કે જેનો ફોરેનના તો ફોરેનમાં ઘણાનો પેલા ફોર્મ ભરીએ ને પહેલા મારા દીકરા દીકરાનું ભરું, મારા દીકરાને દીકરી તો બધા એકાબીજી માનસિકતા એવી છે ને કે ક્યાંય મળતું નથી, ત્યાં નોંધાવી. એ પ્રોબ્લેમ એ છે એટલે લોકો નોંધાવતા. આમ તો મને બોલતા આવતું નથી, ભાષણબાજી આવડતી નથી, કામ કરવાનું કામ આવડે, બીજું આવતું નથી મારામાં, બરોબર. પણ અને અમારા પ્રમુખ સાહેબને ખબર પણ નથી હોતી કે આમાં શું કરવી છે, તમે શું કરો છો શું નહીં. કોઈ દિવસ એ પૈસા નડતા નથી, કોઈ પૂછતા નથી, બરોબર. પણ હાલની સંસ્થાની પોઝિશન આ આપણે અત્યારે લગભગ 73 લાખ રૂપિયા જેવો ખર્ચો કરેલો છે, લગભગ 63 લાખ રૂપિયા આવેલા છે, બરોબર. આ સંસ્થાની આજીવન દાતા જે 7-8 લાખ રૂપિયા આજીવન સભ્ય ફી હોય એ આપણે વાપરી શકતા નથી, પણ એક જનરલમાં ઠરાવ કરી અને આ સંસ્થાના ઉપયોગમાં આવી લેવાનું હોવાથી એવી રીતે કરી અને અત્યારે લીધેલું છે. કારણ કે એ આપણે ઓન પેપર એને 8 લાખ ફરીથી આપણે બતાવવા પડે એને, એનું તમે વ્યાજ વાપરી શકો છો, આ નથી વાપરી શકતા, બરોબર. એટલે એ છે. પ્લસ અત્યારે અમારી જોડે 17 લાખ ડિપોઝિટ હતી જે અગાઉ આપના સહકારથી, એ પણ અમે ડિપોઝિટ આમાં મૂકી દીધેલી છે, બરોબર. એટલે હાલની પોઝિશન એવી છે કે હજુ આ જે કંઈ બધું બસાવવાનું છે એ ખર્ચો છે, બરોબર. આપે તો સાથ આપ્યો, બરોબર, પણ તમે તમારા સગા સંબંધીને એમને કહો કે ભાઈ આ સંસ્થામાં કાર્ય સારું છે, તંગ દઈને કામ કરે છે, તો બધા પણ આમાં આપશે. એ મને પોતાને અનુભવ છે. મેં લગભગ એવું નથી કહેતો, પણ હું કોઈની જોડે નથી ગયો, શરદભાઈ સાહેબ, કોઈની જોડે નથી ગયો. હિંચકા ઉપર ફોન કરીને મેં, આમ તો મારા ભાણા વધુ છે, બરોબર, ટચમાં, અને ભત્રીજા છે, બરોબર. તો ગમે ત્યારે મેં ફોન કર્યો તો એમ કીધું છે કે મારે કેટલા આપવાના છે મામા, બરોબર. એટલે એમાં આપવામાં આપણે લેવા જવામાં મોડા પડવી છીએ, આપવાવાળા તો છે, બરોબર. તો આપણે પણ એટલા જાગૃત થઈએ, તમે પણ અમને સાથ અને સહકાર આપી અને વધુ દાન આવે તો અમે કંઈક વધુ આગળ કરી શકશું, બરોબર. કારણ કે મેં અડધી રાતે અમારા હર્ષદ ભાણાનો મારા થાય, બરોબર, ગમે ત્યારે મેં ફોન કરી છે હું પહોંચી જઈશ. આ જેડી અમારે, બરોબર, તો કાકા શું કરવાનું છે, બરોબર. એટલે બધાનો સાથ અને સહકાર છે. મને જે કંઈ આ મેં ફોન ઉપર કીધું અને આપ્યો એનો તો હું જાહેરમાં આભાર માનું છું કે એના ઘેર હું નથી જો, ખાલી એક દિલીપસિંહ એ મારા પાડોશી છે, બરોબર, એમને કીધું મારે ચા પીવા આવવું પડશે એટલે જ હતો, બરોબર. એટલે આ બધાએ સાથ અને સહકાર આપ્યો. અમારી સંસ્થા સારી રીતે કરે એનું અમારે પૂરેપૂરું અમારા બધાનું અમારા અધિકારીઓનું ધ્યાન છે, બરોબર. તો આપ સૌએ અમને આ કિંમતી સમય આપીને ટાઈમ પધાર્યા છો તે બદલ હું સૌનો આભાર માનું છું.